ગોંડલના ગોગાવદર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહમાં 1008 મહામંડલેશ્વર સામળદાસ બાપુનું સન્માન। સાધુ સંતોમાં 1300મી પરંપરામાં ST/SC સંતોને મહામંડલેશ્વરની પદવી અપાઈ। ગોંડલ તાલુકાના ગોગાવદર ગામે પ્રાચીન શ્રી દાસ જીવણ સાહેબની જગ્યામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સપ્તાહમાં સમૂહ લગ્નોત્સવ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે તાજેતરમાં અમદાવાદ ખાતે ભારતીય અખાડા દ્વારા ગોગાવદર દાસ જીવણ સાહેબની જગ્યાના મહંત શ્રી સામળદાસ બાપુને મહામંડલેશ્વરનું પદ અર્પણ કરવામાં આવ્યું હતું। ભારતીય સંવિધાનમાં બધાને સરખા હક મુજબ SC/STના સંતોને મહામંડલેશ્વરની આપવામાં એનાયત કરવામાં આવી છે। ગોગાવદર ખાતે મહામંડલેશ્વરની પદવી બાદ પધારેલા મહામંડલેશ્વર શ્રી સામળદાસ બાપુના સન્માનનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન યોજાયેલ સન્માન સમારોહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, બાંદ્રા સંતો ઉગમ આશ્રમના મહંત શ્રી ગોરધન બાપા, રાજેશ શુક્લાજી, ચીફ સ્ટેટિસ્ટિક નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ એડવાઇઝરી દિલ્હી સહિતના સાધુ સંતો, સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહામંડલેશ્વર શ્રી સામળદાસ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આ સાથે જ ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં ભારતીય અખાડાની પરંપરા મુજબ શ્રી સામળદાસ બાપુ હવેથી હિન્દુ સંસ્કૃતિ મુજબ 1008 મહામંડલેશ્વર શ્રી સામળગીરી બાપુ તરીકે ઓળખાશેની ઘોષણા પણ કરવામાં આવી હતી। ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ જય શ્રી રામના નારાઓ લગાવ્યા હતા। આ સાથે જ SC/ST સમાજના લોકોએ પણ મહામંડલેશ્વર શ્રી સામળગીરી બાપુનું પુષ્પહારથી સન્માન કર્યું હતું। 1300 વર્ષના ઇતિહાસમાં આજે પ્રથમ વખત SC/ST જે નાતભાત ભૂલીને મહામંડલેશ્વરની આપની સ્થાપના કરવામાં આવી છે, એ વિશે શું આપને કહેવાનું છે? હાજી, મારી સ્થાપના મહામંડલેશ્વર તરીકે જે કરવામાં આવી છે, આ જે સેવા, મારી જે સેવા શિવરાત્રિમાં અન્નક્ષેત્ર છે, પરિક્રમામાં ડુંગરમાં ઝીણા બાવાની મઢીએ, અહીંયા હળમતિયા પાલનપીરના મેળામાં આજે 25 વર્ષ થયા આ મારી સેવા છે। દાસી જીવણ સાહેબની કૃપાથી આ જીવન ટુકડો આપવામાં જે અર્પણ કર્યું છે, અહીંયા જગ્યામાં જે મારાથી બને એ અખંડ ચાલુ રાખું છું। આ સેવાને લઈ અને મને મહામંડલેશ્વર પદ મળ્યું છે। દાસી જીવણ સાહેબની જગ્યાનો મહંત તો છું જ, પણ એમની અસીમ કૃપા અને અખિલ ભારતીય અખાડાને ધ્યાને ગયું મારી વાત જે અધિકારીઓએ પહોંચાડી અને મને મારી સેવાનો જીવણ સાહેબે મને ફળ આપ્યું એવું હું માનું છું। હું શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, અત્યારે હું ગોંડલ પાસે ગોગાવદર ગામે આવેલો છું। ગોગાવદર ગામના ધાર્મિક સ્થાનના દાસી જીવણ મંદિરના ગાદીપતિ આદરણીય શ્રી સામળદાસજી મહારાજ બાપુ, જેમને આજથી 30 તારીખે એટલે કે 4 દિવસ પહેલાં અમદાવાદ ખાતે એમને મહામંડલેશ્વર પદનો પટ્ટાભિષેક કરેલો છે। અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે એ બાપુનો જે પટ્ટાભિષેક થયો તો અહીંના સ્થાનિક જનતાના સાનિધ્યમાં અમે એ બાપુનું અહીંયા સન્માન કરવા માટે આવ્યા છીએ। આ એક માત્ર સામળદાસ બાપુનો એક આ સત્કાર નથી, પરંતુ આ સંસ્થા જે દાસી જીવન સંસ્થા છે એ ગોગાવદર ગામ છે, સારાય પંથકમાં જે બાપુનું એક નામ છે, એમની કારકિર્દી છે, આ સ્થાનની જગ્યાની જે એમની જે કારકિર્દી છે, એમની સેવાઓ છે અને એમના દ્વારા જે ધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે એને આ અખિલ ભારતીય અખાડા પરિષદે એમને મહામંડલેશ્વર પદ આપી અને એમનો આદર સત્કાર કરેલો છે। તો આદિ શંકરાચાર્ય મહારાજે જે મહામંડલેશ્વર પદની પરંપરા શરૂ કરી અને ત્યારથી આ 1300-1400 વર્ષથી આ પરંપરા ચાલે છે, પણ કેટલાક કારણોસર એક સમાજ
જે મહામંડલેશ્વર પદથી વંચિત હતો એ સમાજને એક આ અખિલ ભારતીય અખાડા પરિષદે આ મહામંડલેશ્વર પદનું એક પટ્ટાભિષેક કરી અને એક એમની કદર કરી છે. આ સંસ્થા જેમણે ખૂબ લોક કાર્યો કર્યા છે અને કરે છે અને વત્તા આ એક પદ છે એ પદ માત્ર કોઈ સર્ટિફિકેટ નથી પરંતુ પ્રજાના કામ કરવા માટેનું એક વ્યવસ્થા છે. તો અમારા આદરણીય શામળદાસ બાપુનો જે પટ્ટાભિષેક થયો છે તો અમે આજે એમનું અહીંયા સન્માન કરવા માટે આવ્યા છીએ. તો આજે ગ્રામના તમામ ભક્તોના સાનિધ્યમાં અને આદરણીય આપણા વર્ધનદાસ બાપુનું સાનિધ્યમાં અને અમારા આ જે આયોજન થયું એના અધ્યક્ષ જેઓ દિલ્હીથી આવ્યા છે હવે રાજેશભાઈ શુક્લ, જેઓ એક NGO ચલાવે છે અને છેલ્લા 7 કે 8 વર્ષથી તેઓનો આ પ્રયાસ હતો કે સમાજમાં જ્યાં જ્યાં આવા પ્રશ્નો પડતર પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટે પોતે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ તેઓ લાવ્યા છે અને આ પણ એ પોતે જ આ 6 વર્ષના પ્રયાસ સાથે અનેક લોકોને સમજાવી અને સાથે સાથે અખિલ ભારતીય અખાડા પરિષદને સમજાવી અને આ એમના પ્રયત્નો સફળ થયા છે અને આજે અહીંયા અમે સન્માન કરીએ છીએ શામળદાસ બાપુનું. જય શ્રી રામ, જય શ્રી ओके, मैं राजेश शुक्ला, चीफ स्ट्रेटजिस्ट, नेशनल इंटेलेक्चुअल एडवाइज़र एंड मुख्य ट्रस्टी वन मोर चांस. स्वामी जी के साथ ये संघर्ष हमने 4 साल पहले शुरू किया था. संघर्ष ये था, भारतीय संविधान सबको बराबरी का अधिकार देता है, फंडामेंटल राइट में सबको बराबरी का अधिकार देता. हमने ध्यान से देखा जो सनातन की सर्वोच्च संस्था है ऑल इंडिया अखाड़ा परिषद, बहुत सारे ऐसे इशूज़ थे जिन पे ऑल इंडिया अखाड़ा परिषद स्पेशली महामंडलेश्वर की नियुक्ति पे कई तरह के भ्रांतियां थीं, कई तरह के विवाद थे. परम पूज्य महंत रविंदरपुरी महाराज जी एंड गिरी महाराज जी के सहयोग से एंड स्वामी जी के सहयोग से हमने 4 महीने पहले ये डिसाइड किया कि 4 महामंडलेश्वर समाज में इक्वलिटी लाने के लिए, समाज में समानता और विकास के लिए 4 महामंडलेश्वर सनातन परिषद से अनुसूचित जनजाति, जाति एवं जनजाति से हम सेलेक्ट करेंगे. लंबा प्रोसेस था, काफ़ी कन्फ्यूजन लाने की कोशिश किया, दिल्ली में भी किया, हरिद्वार में भी किया, गुजरात में भी किया, बट हमने एक ईमानदार प्रक्रिया अपनाया, ट्रांसपेरेंट प्रक्रिया अपनाया और एक बहुत ही भव्य समारोह में जिसमें भारत के 108 टीवी चैनल थे, 300 से ज़्यादा मुख्य अखबार थे, उनके सामने हमने स्वामी जी को महामंडलेश्वर नियुक्त किया और हमारे ऑल इंडिया अखाड़ा के महंत श्री रविंद्रपुरी महाराज जी उपस्थित थे. उनके साथ और 8000 देश के विभिन्न प्रदेशों के गणमान्य नेता, अमर साबले जी, चाणक्य IAS के जिन्होंने 8000 से ज़्यादा IAS देश को दिए, मिश्रा जी, गुजरात के DGP, फार्मर DGP कमल ओझा जी, ये सब लोग थे. स्वामी जी ने सबको आशीर्वाद दिया और इसके साथ ही हमारी आशा है कि सिंस गुजरात ने पिछले 10 सालों से देश को दिशा निर्देश दिखाया है, नई ऊर्जा दी है, महामंडलेश्वर के रूप में स्वामी जी भी गुजरात को और सनातन को एक समानता देंगे, भेदभाव हटाएंगे और जो नशे की कुरीतियां हैं उनसे दूर करेंगे. और रोज़गार एक बड़ा समस्या है, हमारे हर मंदिर वापस पहले की तरह रोज़गार और ज्ञान के केंद्र बनेंगे. हम पाखंड का केंद्र नहीं बनेंगे, हम ज्ञान का केंद्र बनेंगे और रोज़गार का केंद्र बनेंगे. इस आशा के साथ मैं गुजरात आया हूँ और बार बार आऊँगा गुजरात इस विश्वास के साथ कि जैसे गुजरात ने भाई नरेंद्र भाई मोदी के रूप में एक विश्व प्रसिद्ध नेता दिया है, ऐसे महामंडलेश्वर के रूप में भी भविष्य में आप देखेंगे कि एक बहुत बड़ा नेता जिसको हिंदुस्तान और पूरी दुनिया फॉलो करेगी. जय श्री राम. ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ गोंडल.